જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વાત કરવાના છીએ જે ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપ છે. ડિજિટલ ગુજરાતની જે છે તેના વિશે આપણે આજ વાત કરવાના છીએ કે તેની અંદર શું શું આપવામાં આવે છે, કઈ કઈ સ્કોલરશીપ થઈ શકે છે, ડિજિટલ સ્કોલરશીપની અંદર કેટલું છે અને જે મળતી છે એની અંદર સરકાર દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે તમે આ વિડીયોની અંદર જોઈ શકશો કે સ્કોલરશીપ તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ છે આવતા વર્ષે મેળવી હોય તો તેના માટે શું શું કાળજી રાખવી જેથી તમને આ સ્કોલરશીપ મળી શકે. હવે તમારે આ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ છે તેના માટે કરવું પડશે એક કામ. આ સ્કોલરશીપ મેળવવા માટે હવે આટલું કરવું પડશે ફરજિયાત. આ જે શું શું કરવું પડશે આ સ્કોલરશીપ મેળવવા માટે એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો હજી ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ શિષ્યવૃત્તિના ફોર્મ ભરાવાના શરૂ છે. તેની છેલ્લી તારીખ છે 30/3/2026. ત્યાં સુધી હજી ભરાવાના છે અને એ પણ કહી દો તે કઈ કઈ કેટેગરી માટે ભરાવાના છે. તો એસસી, એસટી અને ઓબીસી આ 3 કેટેગરી માટે કાસ્ટ માટે હજી ફોર્મ ભરાવાના શરૂ છે. એટલે જે પણ વિદ્યાર્થીને હજી ડિજિટલ ગુજરાત સ્કોલરશીપના ફોર્મ ભરાવાના બાકી રહી ગયા હોય તો તે વહેલી તકે સ્કોલરશીપનો લાભ લઈ લે. અને જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો મેં મારો વોટ્સઅપ નંબર નીચે આપી દીધો છે. તેમાં તમે કોન્ટેક્ટ કરીને તમે ફોર્મ ઘર બેઠા ભરાવી શકો છો. એટલે તમને પણ આ સ્કોલરશીપનો લાભ લેવાનું ચૂકી જાઓ નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. તો હવે તમને એમ થતું હશે કે હવે મારે આ સ્કોલરશીપ મેળવવી હોય તો મારે શું કરવું પડશે. તો તમને ખ્યાલ જ હશે કે આ સૂચનાઓ છતાં પણ હજી શાળાઓમાં કેવાયસીઓ બાકી રહી ગઈ છે. શિષ્યવૃત્તિના નાણાં મેળવવા શાળાઓના આધાર બેઝ બાયોમેટ્રિક કરવું ફરજિયાત છે. એટલે તમને ખ્યાલ જ હશે કે જો આપણે ગમે ફોર્મ ભરતા હોય એટલે તમારું આધાર કાર્ડ એ છે તમારો મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ, અપડેટ કરાવેલું હોવું જોઈએ નવેસરથી. એટલે તમે આ સ્કોલરશીપનો લાભ મેળવી શકો છો. હવે ત્યારબાદ જો વાત કરીએ કે બાયોમેટ્રિકની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાના શાળાઓને સૂચના આપી દીધી છે. સરકારની પ્રી મેટ્રિક પોસ્ટ શિષ્યવૃત્તિ યોજનામાં ગેરરીતિ થવાની કારકિર્દી ચલાવવા માટે હવે આધાર બેઝ બાયોમેટ્રિક કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. આધાર બેઝ બાયોમેટ્રિકની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા જિલ્લા શિક્ષક અધિકારી દ્વારા શાળાઓને સૂચના આપવામાં આવી છે. એટલે કે સરકારની જે શિષ્યવૃત્તિ છે પોસ્ટ મેટ્રિકની અંદર તેની અંદર પારદર્શિતા લાવવા માટે, ગેરરીતિ થતી અટકાવવા માટે હવે સરકારે એવું નવો નિયમ લાવી છે કે આધાર બેઝ બાયોમેટ્રિક આપણે કરવી જેથી તેનાથી આપણે ગેરકાયદેસર જે શિષ્યવૃત્તિ મેળવતા હોય તેમાં આપણે પારદર્શકતા લાવી શકીએ છીએ. ત્યારબાદ સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ, એસસી અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ચલાવવામાં આવી છે. આ સ્કોલરશીપ છે એ સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ એસસી અને અન્ય કેટેગરી એસટી, ઓબીસી અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે આ યોજના ચલાવવામાં આવી છે. આ યોજના હેઠળ મળતા લાભો સીધા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે સરકાર દ્વારા શાળા કે સંસ્થા અને વિદ્યાર્થીઓને બંનેનું આધાર વેરિફિકેશન કરાવવું અનિવાર્ય બનાવ્યું છે. હા, જો સરકારે પણ કહી દે છે કે આ યોજનાનો તમારે જો સીધો લાભ મેળવવો હોય તો વિદ્યાર્થીઓ સુધી પહોંચે માટે સરકારે એવું નક્કી કર્યું છે કે શાળા અને જે સંસ્થામાં જે વિદ્યાર્થીઓ છે તેની આધાર બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું અનિવાર્ય એટલે ફરજિયાત બની ગયું છે.
બની ગયું છે, જેને લઈને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુરત શાળાઓને પરિપત્ર કેવાયસીની કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. એટલે કે આ જિલ્લા શિક્ષણાધિકારી છે કચેરીના સુરત દ્વારા શાળાઓને પરિપત્ર મોકલવામાં આવ્યો છે અને કેવાયસીની કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. જે શાળાઓમાં આ પ્રક્રિયા બાકી રહેશે તેમના વિદ્યાર્થીની માહિતી કેન્દ્રીય પોર્ટલ એટલે NSP પર મોકલી શકાશે નહીં. એટલે આમાં ચોખ્ખું કહી દીધું જે શાળાઓ અને કોલેજોને આ પ્રક્રિયા બાકી છે તેમના વિદ્યાર્થીની માહિતી કેન્દ્રીય પોર્ટલ એટલે NSP પર મોકલી શકાશે નહીં. અને ઉલ્લેખીય છે કે હાલમાં રેશન કાર્ડ ત્યારબાદ વાત કરીએ કે જે હાલમાં રેશન કાર્ડના ડેટાબેઝ મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિદ્યાર્થી કેવાયસી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એટલે જે પણ વિદ્યાર્થીનું જે રેશન કાર્ડમાં પણ તમને ખ્યાલ હશે કે વર્ષમાં એ રીતનું આવ્યું હતું કે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો. એટલે કે તમારે હવે રેશન કાર્ડના જે ડેટા હશે એના મારફત ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિદ્યાર્થી કેવાયસી કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. જે શાળાઓ કે સંસ્થાઓ કેવાયસી પૂર્ણ થયું હશે માત્ર તેવી જ શાળાઓના વિદ્યાર્થીની માહિતી કેન્દ્ર સરકારના ફાળાની શિષ્યવૃત્તિ મેળવવા માટે NSP પોર્ટલ પર મોકલી શકાશે. એટલે જો આમાં ચોખ્ખું સરકારે કહી દીધું છે કે જે પણ શાળાઓ હોય સંસ્થાઓ હોય એની કેવાયસી પૂર્ણ થયું હશે માત્ર તેવી જ શાળાઓના વિદ્યાર્થીઓની માહિતી કેન્દ્ર સરકારના ફાળાની શિષ્યવૃત્તિ મેળવવા માટે NSP પોર્ટલ પર મોકલી શકાશે. એટલા માટે તમારે કેવાયસી કરવું ફરજિયાત બની જાય છે. એટલે તમારે વહેલી તકે જે પણ વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપનો લાભ મેળવવો હોય તેને ગમે એમ કરીને કેવાયસી તો કરવું જ પડશે. જો તમારે એમ થતું હશે કે મારે આ વર્ષે સ્કોલરશીપ શા કારણે લેટ થઈ ગઈ છે, શું કામ નથી આવી, તો તેના માટે તમે જેના પાસે પણ ફોર્મ ભરાવ્યું હોય તેને એક વખત કોન્ટેક્ટ કરી લેજો. એ તમારો ID પાસવર્ડ નાખી લોગિન કરીને જોઈશે એટલે તમને ખબર પડી જશે કે મારામાં શું તકલીફ છે. ડોક્યુમેન્ટ પેન્ડિંગ દેખાડે છે કે ગમે વાંધો હશે એ તેની અંદર દેખાડશે. એટલે તમારે આ વર્ષે જો સ્કોલરશીપ આવી ગઈ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો આવતા વર્ષે તમારે સ્કોલરશીપ મેળવી હોય તો તમારે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક તો કરેલું થશે, પણ આધાર કાર્ડમાં પણ કેવાયસી કરેલું હશે તો જ તમને આ સ્કોલરશીપનો લાભ મળશે. એટલે તમે વહેલી તકે તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરી દેજો ન કરેલું હોય, જેથી તમને આ સ્કોલરશીપનો લાભ દર વર્ષે એટલે કે જ્યાં સુધી તમે અભ્યાસ કરો ત્યાં સુધી તમને મળતો રહે. ત્યારબાદ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ આપવા છતાં હજુ પણ ઘણી શાળાઓમાં કેવાયસી બાકી હોવાનું સામે આવ્યું છે. અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગનું જે બોર્ડ છે એના વારંવાર સૂચનાઓ આપવામાં આવી છે કે તમે છે ને વિદ્યાર્થીઓનું કેવાયસી કરો, પણ શાળાઓમાં ઘણી બધી કામગીરીને લીધે કેવાયસી કામ થતું નથી, જેનાથી ઘણા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ જેને લઈને તાત્કાલિક ધોરણે આ કામગીરી પૂર્ણ કરવા માટે શાળાઓના આચાર્યને સૂચના આપવામાં આવી છે. હવે આજે અનુસૂચિત જાતિનો જે વિભાગ બોર્ડ છે તેના દ્વારા તાત્કાલિક જે ધોરણે કામગીરી કેવાયસી કામગીરી પૂર્ણ કરવા માટે શાળાઓના જે આચાર્ય હોય તેને સૂચના આપી દેવામાં આવી છે કે તમે વહેલી તકે આ વિદ્યાર્થીઓની જે પણ વિદ્યાર્થીઓની કેવાયસી બાકી હોય તે વિદ્યાર્થીઓની કેવાયસી કરી લે, જેથી તેને પણ આગળનો લાભ મળી શકે, જેથી એક પણ વિદ્યાર્થી સ્કોલરશીપથી વંચિત ન રહી જાય તેવું સરકારનું કહેવું છે. એટલા માટે તમે વહેલી તકે સ્કોલરશીપનો લાભ લઈ લ્યો. તો આવી રીતની વાત હતી જે ગુજરાત સરકારની જે વિભાગ દ્વારા ચલાવવામાં આવેલી છે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ, તેની આવી રીતે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. હવે જો તમારે આટલું કેવાયસી બાકી હોય અને કરવાને બાકી રહી હોય તો વિદ્યાર્થી મિત્રો
તમે વહેલી તકે કરાવી લેજો, તો જ તમને આ સ્કોલરશીપનો લાભ મળશે. અને હા, જે પણ વિદ્યાર્થીઓને હજી હું એક ફરી વખત કહું છું, ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તે વિદ્યાર્થીઓને મેં નીચે મારો વોટ્સએપ નંબર આપેલો છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરીને ફોર્મ ઘર બેઠા ભરાવી શકો છો, જેથી તમે આ સ્કોલરશીપથી વંચિત ન રહી જાય તેવું મારું લક્ષ્ય છે અને કામ છે. એટલે તમે વહેલી તકે આની અંદર ફોર્મ ભરી દેજો. ઘર બેઠા ભરાવવું હોય તો મને મારો કોન્ટેક્ટ કરજો, એટલે તમારે ઘર બેઠા આની અંદર ફોર્મ ભરાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર પણ કરજો, અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો, કારણ કે તેને પણ ખબર પડે કે જો એને આ સ્કોલરશીપ ન આવતી તેનું કારણ શું છે. એટલે તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો, જેથી તેને પણ આ સ્કોલરશીપ મળી શકે. ને તેને પણ જો ફોર્મ ભરવાનું બાકી હોય તો તમે કહેજો કે તારે જો ફોર્મ ભરવાનું બાકી હોય તો મારો કોન્ટેક્ટ કરાવજો, એટલે હું એનું ઘર બેઠા ફોર્મ ભરાવી દઈશ. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી તમને આવીને આવી માહિતી વહેલી તકે મળતી રહે. તો મિત્રો, મળવી એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.